ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે જોયું કે બધા જ પ્રાણીઓના રૂપમાં ભગવાન છે. સૃષ્ટિ અનંત છે. અનંત બ્રહ્માંડોમાં અનંત જીવ છે. પરંતુ તે અનંત જીવોનું બીજ પરમાત્મા છે. અને તેથી જ ભગવાને આગળ કહ્યું, બીજમ મામ સર્વભૂતાનાં. વળી આ બીજ એવું છે કે જેનાથી પેદા થનારા મનુષ્યો કે પ્રાણીઓ તો ઠીક, પરંતુ એક જ વૃક્ષના બે પાન પણ પરસ્પર એક સરખા હોતા નથી. આમ એક જેવી દેખાનારી વસ્તુઓ વાસ્તવમાં એક જેવી હોતી નથી. અને આટલી અનેકતા હોવા છતાં પણ સૃષ્ટિનું બીજ એક જ છે. બીજા શબ્દોમાં કહીએ તો એમ કહી શકાય કે એક જ ભગવાન અનેક રૂપોમાં પ્રગટ થાય છે અને અનેક રૂપોમાં પ્રગટ થવા છતાં પણ એક જ રહે છે. અને હજુ પણ વળી ઈશ્વરીય તત્વોની યાદી આગળ વધારતા ભગવાન કહે છે, બલમ બલવતામ ચાહમ કામરાગ વિવર્જિતમ ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. કામ અને રાગ રહિત જે બળવાનોનું બળ છે તે હું છું, અને ધર્મથી વિરુદ્ધ ન હોય તેવું કામ હું છું. અહીં ગીતા બળની સમર્થક છે. વ્યક્તિ, પ્રજા અને રાષ્ટ્ર બળવાન હોવા જોઈએ. બળના મુખ્યતઃ 4 ક્ષેત્રો છે: જનબળ, ધનબળ, શસ્ત્રબળ અને બુદ્ધિબળ. શક્તિના આ 4 મહત્વના કેન્દ્ર છે તે બધા ભરપૂર શક્તિશાળી હોવા જરૂરી છે. આવું બળ એ ઈશ્વરીય તત્વ કહેવાય છે. પરંતુ ગીતા અહીં સ્પષ્ટતા કરતા કહે છે, કામરાગ વિવર્જિતમ. આ બળ કામ અને રાગને પોષણ આપનારું ન હોવું જોઈએ. તેથી જ રાક્ષસોનું બળ ઈશ્વરીય બળ નથી, અને એટલે જ રાવણનું બળ ઈશ્વરીય નથી, પરંતુ રામનું બળ ઈશ્વરીય બળ છે. વળી આપણે ત્યાં ષડશત્રુઓમાં કામને પ્રથમ શત્રુ માનવામાં આવ્યો છે, પરંતુ ગીતા એ જ કામને અહીં ઈશ્વરીય તત્વ ગણાવે છે. પણ અહીં પણ ભગવાન શરત મૂકે છે, ધર્મ અવિરુદ્ધો ભૂતેષુ. અર્થાત જે ધર્મથી વિરુદ્ધ નથી તે કામ ભગવાનની વિભૂતિ છે. વળી આગળના શ્લોકમાં એક અત્યંત મહત્વની સ્પષ્ટતા કરતા ભગવાન કહે છે, યે ચૈવ સાત્વિકા ભાવા રાજસાસ્તામસાશ્ચ યે મત્ત એવેતિ તાન વિદ્ધિ ન ત્વહં તેષુ તે મયી. જે પ્રકૃતિના 3 ગુણોથી થનારા સાત્વિક, રાજસિક કે તામસિક ભાવો છે તે બધા મારી વિભૂતિઓ છે. તે ઈશ્વરીય છે, પણ હું તેમાં નથી અને તે મારામાં નથી. આગળ 7મા શ્લોકમાં મત્ત પરતરમ નાન્યત એનો વિસ્તાર કરતા ભગવાને પાછળના 4 શ્લોકોમાં જે વાત કહી તે અને જે નથી કહી તે પૂરેપૂરી વાત આ શ્લોકમાં કહી દીધી છે. ભગવાન કહે છે કે સાત્વિક, રાજસિક, તામસિક ભાવ મારાથી ઉત્પન્ન થયો છે, મારામાં જ રહે છે અને મારામાં જ લીન થઈ જાય છે, પરંતુ તેઓ મારામાં નથી અને હું તેમાં નથી. મારા સિવાય તેમની સ્વતંત્ર સત્તા નથી.
એ દ્રષ્ટિએ સર્વ કાંઈ હું જ છું. આજે બસ આટલું જ. હરિ ઓમ.